વરહમતુલ્લાહ વબરકાતુહ. અલકસવા ટૂર છેલ્લા 12 વર્ષથી સેવા આપી રહ્યો છે. ઇન્શાઅલ્લાહ કચ્છ, સૌરાષ્ટ્ર, રાજકોટ, મોરબી, જામનગર એ સાઈડના પણ હાજીઓ અમારા સાથે ઘણા બધા હાલ્યા છે અને અત્યારે આજે જે ગ્રુપ જાય છે એમાં પણ રાજકોટથી પણ છે અને મોરબીથી છે, જામનગરથી છે અને કચ્છના પણ હાજીઓ ઘણા ચાલે છે. તો કહેવાનું મતલબ એ થાય છે કે કોઈ કોઈના મોઢા જોઈને નથી હાલતો, ગ્રુપમાં સેવા જોઈને હાલે છે. તો અલકસવા ગ્રુપ હાજી ગફુર શેખ અને મારા પાર્ટનર સિકંદરભાઈ સમા અમે છેલ્લા 12 વર્ષથી ભુજથી ભુજ સર્વિસ આપીએ છીએ. લોકો ખુશ થાય છે, એકબીજાને કહે છે. તો હર મહિને ઇન્શાઅલ્લાહ અમારો એક ગ્રુપ થઈ જાય છે. અત્યારે પણ નોર્મલી ભાવમાં છે અમારો 77,000 મુંબઈથી ફ્લાઇટ છે અને ઇન્શાઅલ્લાહ એ ગ્રુપ આલાતુર ચાલુ જ રાખવાના છીએ અમે. આગલા મહિને જાન્યુઆરીમાં પણ હશે અને રમઝાન પછી પણ તરત જ છે. તો કોઈને પણ ઉમરો કરવા ઈચ્છતા હોય તો ઇન્શાઅલ્લાહ અમારા સાથે હાલી શકે છે. ઇન્શાઅલ્લાહ અમે નથી કહેતા, અમારા હાજીઓ કહે છે કે ભાઈ અલકસવા ગ્રુપમાં ઉમરો કરવા જાઓ તમે. તો ઇન્શાઅલ્લાહ આ બધી સેવા લઈ અને પછી આ કામ થાય છે. કોઈ પણ મોઢું જોઈ કોઈના વાતોથી માણસો નથી ચાલતા, સેવા જોઈને ચાલે છે. ભાઈ આ લોકોની લાગણી છે. કારણ કે ત્યાં કને એક તો જારતો જે છે એ ઇન્શાઅલ્લાહ અમે લોકો બધે જારતો કરાવીએ છીએ. જેવી રીતે તાયબ છે, બનુ સાદ છે, પછી જિદ્દાની જારતો ચાલુ છે, પછી આપણે જંગે બદર છે, તેમ મદીનાની પણ તમામ વાદીએ જીન એ લોકો રેગ્યુલર જે ગ્રુપ હોય છે એમાં એ જારતો નથી હોતી, પણ આપણે ટોટલી જારતો કરાવીએ છીએ. એને જોઈ કરી અને લોકોના દિલમાં એવું થાય છે કે અલકસવા ગ્રુપમાં જ જવું જોઈએ ઉમરો કરવા. અલ્હમ્દુલિલ્લાહ આપણે ત્યાંના અહીંયાના જે રસોઈયા છે આપણા કને ઘઉંની રોટલી સાથે જમવાનું પણ 3 ટાઈમ એકદમ બેસ્ટ હોય છે. જે આપણે કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્રમાં જે જમવાનું આપણે કાઠિયાવાડી મળતું હોય છે એ ટાઈપનું જમવાનું પણ હાજીઓને મળી જાય છે રેગ્યુલર. એટલે એકદમ સુટેબલ રહે છે એ લોકોને જમવાથી કરી, જારતોથી કરી અને સફર પણ આપણે ભુજથી ભુજ રાખીએ છીએ તો એ પણ સગવડ એક હાજીને મળે છે. તો બિલકુલ બિલકુલ હોટલ પણ સમજી લો કે 500-600 મીટર માથે હોટલ હોય છે મક્કામાં, અને મદીનામાં પણ સેમ નજીક જ હોટલ હોય છે. ઘણીવાર જે સસ્તા ટૂર કરતા હોય છે એ હોટલો થોડીક બસ સર્વિસ રાખતા હોય છે, દૂર રાખતા હોય છે, પણ આપણી હોટલ પણ 10 મિનિટના અંતરમાં આપણે પહોંચી જઈએ હરમમાં, એટલી જ દૂર હોય છે. એટલે માણસો તહજ્જુદની નમાઝ પડવા પણ હરમમાં જઈ શકે છે. ભાઈ એકવાર તમે આપણે અલ્લાહે આપણે દિમાગ આપ્યો છે, આપણે જોઈ લેવાય બેકગ્રાઉન્ડ કે આપણે કોના ભેગા જઈએ છીએ. તો એ વસ્તુ એવી છે કે આપણે જોયા વગર કોઈક ભેગા હાલ્યા જઈએ અને પછી કહીએ કે હેરાન થઈએ છીએ તો એ તો આજે કોઈ પણ ચીજમાં બાકી નથી. ફ્રોડ હર ચીજમાં થાય છે. તો આપણી સાવચેતી રાખી 4 જણાને પૂછા કરી અને પછી જવું જોઈએ. બિલકુલ રાઈટ છે કે સસ્તું સારું નથી જોતું, કારણ કે આજે ઓનલાઈનનો જમાનો છે. ટિકિટ વિઝા ખાલી 40-50-60 હજાર ટિકિટ વિઝા થઈ જાય છે. તો પછી 15 દિવસ આપણે ત્યાં રાખવો છે એ આપણે વિચારવું જોઈએ કે ભાઈ એક માણસ 60,000માં કદાચ લઈ જતો હોય તો ટિકિટ વિઝા 50,000 થઈ જાય, શું 10,000માં ત્યાં 15 દિવસ હોટલના ભાડા બીજા ત્રીજા બધું થઈ જાય? ન થાય. તો આપણે થોડુંક વિચારવાની જરૂર છે એ બાબતે. સસ્તાને જોઈને લાલચમાં નથી પડવાનો. તો એ વાતનો ખ્યાલ રાખીને હાલવાનું છે. પહેલે તો શુક્ર અલ્લાહનું, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલા આ મકામ ઉપર પહોંચાયું છે અને અલ્લાહ તાલા આટલી ઇજ્જત આપી છે અમને. ટોરનું મકામ તો એવું છે કે આજ સાહેબ જેટલી ખિદમત કરીએ એટલો તમને ફાયદો મળવાનો છે, કે જેટલી તમે સેવા આપી શકશો બરાબર, તમે એ ટાઈપનું તમને આઉટપુટ મળવાનો છે. એક વસ્તુ એ છે, હવે ભુજથી ભુજ સર્વિસ આપીએ છીએ, પ્લસમાં કચ્છી ગ્રુપ હોય છે અને સાથે અહીંયાથી સાથે જઈ અને સાથે જ પાછા આવીએ છીએ. ત્યાં ઉમરા કરવામાં અરકાન હોય કે ઝિયારતો ઉપર જવું હોય કે પછી હાજી બીમાર પડી ગયો તો હોસ્પિટલમાં એને લઈ જવું હોય કે કઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો સાથે અલ્હમ્દુલિલ્લાહ મળી અને બધું કરીએ છીએ જ્યાં સુધી ભુજ ન પહોંચે ત્યાં સુધી. તો એ એક સર્વિસ છે, કારણ કે એક તો અનુભવ છે 12 વર્ષનો બરાબર. હવે 12 વર્ષનો જે અનુભવ હોય તો ત્યાંની અરબી જબાનમાં પણ અલ્હમ્દુલિલ્લાહ કોઈ વાંધો નથી આવતો, ત્યાંની જબાન પણ અમે બોલી લઈએ છીએ. તો એ મેઇન પ્લસ પોઈન્ટ છે અમારો અલ્હમ્દુલિલ્લાહ. ડિલક્સ પેકેજ હતો એ, અને એક ગ્રુપ તો ત્યાં મેરેજ પણ કરાયા હતા અમે, લગ્ન પણ કરાયા હતા, તમે લાઈવ જોઈ શકશો ઇન્સ્ટાગ્રામ ઉપર.
ને એ લોકોની સર્વિસ જ એવી મળે. જ્યારે તમે વિચાર કરો કે તમે જમી લો પછી પણ તમને ડેઝર્ટ, આઈસ્ક્રીમ અથવા પોપકોર્ન જેવી આઈટમ જોતી હોય તો ત્યાં મળે. થમ્સઅપ જમી લીધા પછી તમને એમ લાગે કે હવે અમને પોપકોર્ન્સ ખાવા છે, ટાઈમ પાસ કરવો છે, તો છોકરાઓ માટે એ પણ હોય છે. અને ખાસ કરીને શું છે કે ઝિયારતો, અમે જે ઝિયારત કરાવીએ છીએ જીદ્દા, એ એક્સ્ટ્રામાં આવે છે તો ફ્રીમાં કરીએ. દાદી હવાની મજા જે કહે છે, દાદી હવા, મકબરાએ હવા, તો એ ઝિયારત કચ્છી લોકો ત્યાં નથી ગયા હજી સુધી કોઈ. તો અલહમદુલિલ્લાહ અમે લઈ જઈએ છીએ. અને મસ્જિદ રહેમાં જે સમુદ્રની વચમાં એક મસ્જિદ છે, તો ત્યાંનો જ એકદમ રિવ્યુ સારો હોય છે ને જોવાલાયક માણસો એકદમ રિફ્રેશ થઈ જાય છે, હાજી લોકો જે જાય છે સાથે. તો અલહમદુલિલ્લાહ એ લોકોને મજા આવે છે. એટલે જે દિવસ અમે ઇન્ટરવ્યુ ત્યાં જ લઈએ છીએ બધાના, ને બધા ખુશ અલહમદુલિલ્લાહ થાય છે. ઝીરો કમ્પ્લેન ઉપર ત્યાં કામ કરીએ છીએ અમે. બાકી તો સફર છે એ જહન્નમનો એક ટુકડો છે, એ થોડોક હોય પણ અલહમદુલિલ્લાહ એવો પણ નથી. અમે કોશિશ કરીએ છીએ એ પણ નથી થતો કોઈ. સસ્તો, જો મારા પાર્ટનરે જ કીધું કે સસ્તો સારો નથી ને સારો એ સસ્તો નથી, બરાબર. તો જે સસ્તો છે ને એ આમાં શું છે, સસ્તો 8-10 ટિકિટ સસ્તી હોય છે, બરાબર. તો પછી જે 8-10 ટિકિટ સસ્તી હોય તો 8-10 ટિકિટ સસ્તી વાળાને ત્યાં મોકલાવી દે. અને પછી બાકી ગ્રુપ છે અલગ ગ્રુપમાં જાય, વળી કોઈ અલગમાં જાય, અલગ અલગ ફ્લાઇટોમાં દોડ ધક્ક થતી હોય. અને પછી ત્યાં પણ મક્કા શરીફમાં 7-8 કિલોમીટર દૂર બસ સર્વિસમાં રાખી દે. જ્યારે બિચારો નવો હાજી પહેલી વખત ગયો હોય અને એ હરમ ઉપર 5 ટાઈમ નમાજ પહોંચી ન શકે, એને ખબર ન હોય કે કઈ બસમાં ચડવાનું, ક્યાં રીતે જવાનું. આપણા કચ્છી હાજી લોકો એટલા મોટા એજના ભરેલા તો હોય નહીં, બરાબર. તો એના માટે જ અમે કહીએ છીએ કે ભાઈ તમે જાઓ તો ધ્યાન રાખજો, કોઈ પણ અનુભવી ટૂર ઓપરેટર હોય, જેનું ત્યાંનું નોલેજ હોય, એક્સપિરિયન્સ હોય, એની સાથે જ વાત કરો. એવું જરૂર નથી પણ તમે સસ્તા સાથે જવું એમ. અમારા સાથે જવું હોય ટૂરમાં તો અમારી ઓફિસ તો રાજકોટમાં બ્રાન્ચ છે અમારી, અંજારમાં બ્રાન્ચ છે અને ભુજમાં હેડ ઓફિસ છે. ભુજમાં હેડ ઓફિસ છે ભુજમાં સરપટ નાકા અંદર, શરીદર મસ્જિદની બાજુમાં, કિંજા આર્કેડ કોમ્પ્લેક્સ, પહેલા માળે. મારો મોબાઈલ નંબર છે 98 252 15 136.